એટલી ઉતાવળમાં એટલે મારા દોસ્તારનું એક્સિડન્ટ થઈ ગયું ત્યાં જાઉં છું હાલતા ન થાવું નહીં મારે જ મારી બેનપણીનો ફોન આવ્યો તો હમણાં આવે છે તમે જાઓ એટલે તારી બેનપણી કાં નો આવી હજી તમે તો તમારા દોસ્તારનું એક્સિડન્ટ છે ત્યાં જતા હતા ને અરે એને જવા દે ની માહણી હાલતા ભટકાતો હોય ગમે ત્યાં આનું કઈ ને ફોન કરીને ક્યાં પગી લાઈ દો નંબર લઈ તો મારી બેનપણી જેવી તેવી નથી હો ઈ તમારા જેવા વાતોમાં ન આવે એના માટે તમારા વાતોમાં નહીં તમારા ખિસ્સામાં વજન હોવો જોઈએ अच्छा आप भी ठीक करके देता हूँ આમ જોતો એલી તારી બેનપણીને પૂછતો હોય એટલા વજને થઈ રહે હે ભગવાન લગભગ તો થઈ રહે બહુ વજન છે મમ્મી ભૂખ લાગી છે જમવાનું બની ગયું હું રસોઈ નહીં બનાવું મને માથું દુખે છે મને આરામ કરવા દે તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો જાઓ બનાવતા કેટલી વાર લાગે હવે અત્યારે મારે બહારથી હું મગાવીને ખાવું શું થયો જો ને મમ્મીને માથું દુખે છે નજી રસોઈ નથી બનાવી માથું દુખે છે आप भी ठीक करके देता હારો હાલીની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ હા કરો જલ્દી જા તાર મમ્મીની દવા આવી ગઈ अभी मजा आएगा ना भिड़ो હે પપ્પા તમે તો દવા મગાવી છે આ તો ડ્રેસ છે હાથ તું ખાલી દે જા લ્યો મમ્મી માથાની દવા ये क्या सुन रहा हूँ मैं શું કીધું મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે હે હા એમ છે તે. आप कहाँ से ज्ञानी बाबा डिब्बे में आटा नहीं है એમાં આટા નો આવે अरे डिब्बे में आटा नहीं है આમાં આટા નો આવે अरे यार कैसे समझाऊं इस आदमी को अरे डिब्बे में आटा नहीं है આ ડોબીને જાઉં લા અહીંયા જો આ ડબરો આ ઢાંકણું આ બંધ થઈ ગયું આમાં ક્યાં આટા હે अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ रोटी बनाने के आटे की बात कर रही हूँ તો પણ એમ કેને સીધું આ ડબરાની જેમ તારામાં આટા નથી તો આટા વગરનું- भराई गई हूँ આટા વગરનું તો મને ભરાઈ ગયું આટા નહીં रोम रोम भाइयों तो कौन था એ હું છું એક તો ઘેરે હોય ને એટલે આપણું લોહી પી જાય अच्छा હું છું હું નવરા પીડા પીડા રાડું પાડો છો લી પણ આમ તો જો ચાંદીનો ભાવ 3.5 લાખ રૂપિયા અને હોનું 1.5 લાખ એમાંય 24 કેરેટ સોનાના બિસ્કિટ 1,70,000 કે તમારે ક્યાં પણ સોનાના બિસ્કિટ કરાવા છે હવે પાર્લેજી બિસ્કિટ મગાવતા તમને ઝાડા થઈ જાય છે बात तो सही है અને ઘરેણાની તો આપણે ઉપાધિ જ નથી કરવાની લે કેમ ये क्या सुन रहा हूँ मैं લે આપણે પહેલાય બગસરાનું પહેરતા હતા અત્યારે બગસરાનું પહેરીશું અને ભવિષ્યમાં બગસરાનું જ પહેરશું અને મોંઘવારી નો નડે ટુમ ટુમ તણાવ ભાંગી નાખું તમને બેને જો હવે તમને મસ્તી કરતા ગેમ રમતા ભાળી ગઈ ને તો પરીક્ષા નજીક આવે છે ને તમને બેને ગેમ ને મસ્તી હું જશે ઓય હું છોકરાને તતડાવે તું હું કામ મારે મારે નહીં શું બેને સાટે હમણાં પરીક્ષા નજીક આવે છે ને નકરું ગેમ માં ને મસ્તીમાં ધ્યાન છે अच्छा હા પણ આ વાત પ્રેમથી નહીં થાય अच्छा ઓય અહીંયા આવો તમે બે अभी मजा आएगा ना भिड़ो જો બેટા નાના બાળકો છે ને મસ્તી કરે ગેમ રમે એ વસ્તુ સારી છે अच्छा પણ થોડું થોડું હારે ભણવામાં ધ્યાન આપવું પડે ને પપ્પા મને ભણવામાં મન જ નથી લાગતું એનું શું કરવું અરે પણ બેટા ભણવામાં મન ન લાગતું હોય તો એની દવા લઈ લેવાની હે પપ્પા ભણવાની દવાઈ આવે હા લે તો ઈ સાકા જામ દવા આવે તમે ઈ દવા ખાવ ને એટલે પેલો નંબર જ આવે બોલ તો બાર હારો લઈ આવ જાઓ તો તમે બે અહીં બેહો હું હમણાં જ દવા લઈને આવું બરાબર એ બેટા તો કઈ દવા લેવી છે આ દવા લેવી છે કે પછી આ દવા લેવી છે આઈ જશું कौन है बे જો તો હું ડ્રેસ માં હારી લાગુ ખાડીમાં એ તું છે ને ખાલી રહોડામાં જ હારી લાગીશ કેમ એવા જવાબ આપો છો મેં કઈ કર્યું મેં કઈ કીધું मेरे को इस बार रिक्स लेने का ही नहीं है શું થયું કઈ ટેન્શન છે કઈ તકલીફમાં છો એક કામ કરો બધા એમ કહેશે કે ભગવાનને આપણે પ્રાર્થના કરીને સાચા દિલથી તો ભગવાન આપણું સાંભળે अच्छा हमको सिखा रिया है જેની ઘરવાળી નથી સાંભળતી એનું ભગવાન હું સાંભળે
એ જીવનમાં કઈ ખાસું બોલતા હતા તો ઓછી તકલીફ પડે. પુરુષોમાં છે ને એક રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા જે ખાસું બોલતા હતા. કારણ કે એની ઘરવાળીએ કોઈ દી નહોતું પૂછ્યું ક્યાં જાવ છો, શું કરો છો, હું કેવી લાગુ છું, કઈ આઈશો, કોનો ફોન છે. હઈ માર ભાણીયાને લગન છે ખબર છે ને? હા ખબર છે. તો શું છે? પૈસા આપો મારે ખરીદી કરવા જાવું છે. કેટલા જોઈ? 5000 રૂપિયા લાવો. आप भी ठीक करके देता हूँ. રોકડા આપું કે ઓનલાઈન? હવે રોકડા લાવો ને ઓનલાઈન ની કોણ મગજમારી કરે? 2000 ની આપું કે 500 ની આપું? 2000 ની હાલે છે ક્યાંય? 500 ની લાવો. આજ આપું કે પછી આપું? अबे साले એ આજ જ હોય ને પછી ભાણીયાને લગન વહી જાય પછી શું કરવા છે મારે? सही बात है જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય ને તો સીધી રીત ના આપો ને કરો મારા ભાઈ પાસે લઈ લે. તમારે પૈસા રાખો તમારા પાસે. તમારે કેટલો તો ભીંડો હારો હોય, લુખ્યા મક્ખી ચૂસ કંજૂસ. गजब बेइज्जती है જો છોકરાઓ તમને કઈ ખબર છે આ વિશ્વમાં યુદ્ધ હાલે છે ઈ? क्या बात कर रहे रे बाबा? ના મમ્મી એવી વાત કરો માં મને બહુ બીક લાગે. એલા ભાઈ એમાં કઈ બીવાનું ન હોય. અમારી જિંદગી તો બીંગ ગઈ. તો નાના હતા ત્યારે મા બાપ થી બીતા, પછી ભણવા બેહાડ્યા ને તો સાહેબ થી બીતા, નોકરીએ ગયા તો પછી બોસ થી બીતા, પછી આ ભગવાન થી બીતા, હવે પછી મોત થી બીવાનું. પપ્પા તમે એક તો નામ લેવાનું ભૂલી ગયા, ક્યું? પત્નીનું નામ. હા ઈ બીક ને મારે જ ન લીધું. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈને સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કરશો? દેખાય છે તો મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા સવાઈ ગયા હોય અને વીજળીના કડાકા ને ભડાકા થતા હોય, લેવો ને જાનવો સમુદ્ર મંથન કરતા હોય ને એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને, હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું. આ તો ખાઈને ઉપર ગયા ઓલો પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય? तेरा भला हो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे तो रुको जरा બિચારી સવારથી સાંજ સુધી કેટલું કામ કરે, જીવને પોરો જ ન હોય. એક કામ કરું આજ છે ને એને કામમાં હેલ્પ કરાવું. લાઈ રૂમમાં જોવો દે કઈ પીડ્યું હોય ને તો. आप भी ठीक करके देता हूँ. ठीक है. इसको कहीं देखा है. तो रुको जरा આય આ શું કરો છો તમે? मैं नहीं बताऊंगा. અરે વાલી તું સવારની કેટલું કામ કરશો? મને એમ થયું કે લાઈક તને એકાદા કામમાં હેલ્પ કરાવું. એટલે આ કપડા પડ્યા હતા ને રૂમમાં મેં હકેલીને તૈયાર કરી નાખ્યા. અરે ઈ મેલા કપડા હતા હજી ધોવાનાય બાકી છે. એ પણ તમને કોણે ડૂટી ડાયા કર્યા હતા? એક તો અમારા કામનો પાર નો ના, તમે ઘેરે હોય એટલે નકરા કામ વધારે રાખો. પણ तेरा भला हो જીવનમાં એક કામ કરાવવા લાગો ઈ તો હરખું કરો. आप भी ठीक करके देता हूँ. હું કહેતા હતા હમણાં તમે હેલ્પ કરાવી છે એમ? આ કપડા છે ને બધા ધોઈને હૂકવી દેજો. અને હાલો કપડા છે ને હુકાઈ જાય ને એટલે કબાટમાં પાછા મૂકી દેજો હકેલી. अब आए ना लाइन पे તમને લાગતું છે કે આ વાહે ભૂંડ જેવું મોઢું કરીને કેમ બેઠા? એમાં એવું છે, હું સમજાવું તમને આખી વાત.
હું હાવ ઘરે નવરો હતો બરાબર, ઈ કામ કરતી એટલે મને એમ થયું કે આપણે એક આમ આદર્શ પતિ તરીકે હું હારો પતિ છું એવું દેખાડવા હારું થી મેં કીધું થોડુંક લાય ઘરમાં કામ મદદ કરાવું. હું રહોડામાં ગયો. અચ્છા. ને પછી મેં છે ને એક કામ કર્યું. ઈ કામ કર્યું તમને કે પછી ને પછી આ આવી એને બોલાવ્યો મને રહોડામાં. મને એમ કે હા કામથી ખુશ થઈ હશે અને આડે આપણા વખાણ કરશે આમ હોય ને અંદરથી. એટલે હું તો હોશે ગયો. આ તો આ ભાઈ ભડકાયા કૂતરાની જેમ રાયડું પાડવા માંડી. ઈ જોવો તમે પેલા એ અકલ બકલ છે કે નહીં? કોને લૂંટી ડાયા કર્યા નો ખબર પડતી હોય ને તો પૂછી લેવાય. નવરા પડ્યા નકરા કામ વધારે રાખે તી. ખાસું જ કીધું છે નવરા નખોય વાળે એમ. હું રાયડું નાખશો. આ કોણે કર્યું? મેં કરી કેદો ની કાળી ભમર પડી હતી કઈ કઈ એકદમ ઉજળી કરી દીધી ચાંદી જેવી. કેમ બાકી ચમકે છે ને એકદમ. એ નોન સ્ટિક ની હતી ડોહી.